સમાચાર જૂનાગઢના મેંદરડાથી ધોધમાર વરસાદ શરૂ થયો। સતત ત્રીજા દિવસે મેંદરડામાં ધોધમાર વરસાદ। ઝીંઝુડા, નાઝાપુર સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો। મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે। સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદના કારણે જે પાણી છે તે પણ ઓસરી નથી રહ્યા। મેંદરડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ઝીંઝુડા, નાઝાપુર સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો। અતિશય વરસાદના કારણે મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન પહોંચશે। હવે આ મેઘરાજા વિરામ લે તેવી રાહ ખેડૂતો જોઈ રહ્યા છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે। પાણી ઓસરી નથી રહ્યા, જેના કારણે ખેતરોમાં પાક બરબાદ થઈ જશે। મેંદરડામાં ધોધમાર વરસાદ વરસ્યો। ઘણા એવા વિસ્તારો છે જ્યાં વરસાદી ઝાપટા નોંધાયા। કેટલાક એવા વિસ્તારો જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો। આ સિવાય પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર રહી હતી। લોકોને ભારે ઠંડકનો અહેસાસ પણ થઈ રહ્યો છે। આ તરફ ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે આ અતિશય વરસાદ જે પાક માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે। સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમાર, ક્યાં ક્યાં વરસાદ વરસી રહ્યો છે? ખેડૂતોની કેવા પ્રકારની ચિંતા? દીપા, ચોક્કસ કે સતત ત્રીજા દિવસે મેંદરડા પંથકમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે। આ વરસાદ એક જે રીતે ખેડૂતો માટે નુકસાનકારક છે, કારણ કે ખેતી પાક સદંતર નિષ્ફળ જાય તેવી ભીતિ છે। 2 દિવસ પહેલા 13 ઇંચ વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે, ત્યારે ફરી વરસાદ આવતા હવે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે। ખાસ કરીને મેંદરડા પંથકમાં છેલ્લા અડધો કલાકથી વરસાદ શરૂ થયો છે અને ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે લોકો પણ ચિંતિત બન્યા છે। જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ છે। હાલ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે ગ્રામ્ય પંથકો છે ત્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ, ધોધમાર વરસાદ છે। જ્યારે હવે જો વરસાદ વધુ વરસે તો ખેડૂતોની સ્થિતિ હજુ પણ અતિ દયનીય બની શકે તેમ છે। જી, આભાર અમાર જાણકારી આપવા માટે। સમાચારોમાં આગળ વધીએ। ગુજરાતમાં હજુ 7 દિવસ મેઘરાજા મહેરબાન રહેશે। રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી। રાજ્યના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડમાં આજે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। 12 જિલ્લામાં આજે યલો એલર્ટ અપાયું છે। ભારે વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગ, જામનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે। જરા સંભાળજો, કારણ કે આવતીકાલે ખૂબ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। આવતીકાલે 55 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। वेरी हेवी रेनफॉल वार्निंग दोनों क्षेत्रों में दिया गया है। गुजरात रीजन में हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ अगले 7 दिन के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ के लिए आज हेवी रेनफॉल वार्निंग है आइसोलेटेड प्लेसेस में, और येलो वार्निंग के साथ। और 23 से लेकर 28 अगस्त तक सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। વેરાવળ બંદર પર ફરી 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। દરિયાકાંઠે ભારે વરસાદ અને પવનની શક્યતા। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। હવામાન વિભાગે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી। પવન દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। જૂનાગઢના ઘેડ વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અબડાસા નખત્રાણાને જોડતો માર્ગ બંધ। પુલનું ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ થયો। કોટડા બીટા રાજ્ય ધોરી માર્ગ બંધ થયો। ગઈકાલથી ઉપરવાસના ઉખેડા વ મોટી વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે નદીમાં પાણી આવતા માર્ગ બંધ થયો। બીટા પાસે નવા પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે। પુલ સાઇટમાં બનાવેલ ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ થયો છે। કચ્છમાં જે અવિરતપણે વરસાદ વરસ્યો તેના કારણે અનેક માર્ગો પર પણ અસર પહોંચી છે। પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। માંડવી, મુન્દ્રા, અબડાસામાં વરસાદ વરસ્યો હતો।
જેના કારણે રાષ્ટ્રધોરી માર્ગને પણ અસર પહોંચી છે। દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે અને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તેની શું હાલત થઈ છે તે પણ આપ જુઓ। પુલનું કામ ચાલુ હતું જેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। બીટા પાસે નવા પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે અને ત્યાં જ ડાયવર્ઝન તૂટતા હવે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાગઢના ઘેડ વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ। ન્યૂઝ 18ની ટીમ ઘેડ વિસ્તારમાં પહોંચી। બગસરા ઘેડ વિસ્તાર હજુ પણ જળબંબાકાર। પોરબંદર અને કેશોદ બાંટવા વચ્ચે આવેલો છે વિસ્તાર। વરસાદના વિરામને કલાકો વીત્યા છતાં પાણી ઓસર્યા નથી। બગસરા ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે। કેડસમાં પાણી ભરાયેલા હોવાની જાણકારી। પોતાના ખેતરોમાં પણ ખેડૂત ન જઈ શકે તેવી સ્થિતિ। ભારે વરસાદ બાદ ઘણા કૃષિ પાકોને નુકસાન પહોંચ્યું। મગફળી અને સોયાબીનના પાકને મોટા પ્રમાણમાં અસર। જળબંબાકારની સ્થિતિમાં ન્યૂઝ 18ની ટીમ સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે પહોંચી છે। ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી પર પોતાની આપવીતી કહી। તંત્રની કોઈ કામગીરી ન હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો। પાણી ભરાયેલા હોવાથી બાળકો પણ સ્કૂલે નથી જઈ શકતા। યુવાનો રોજગારી માટે પણ નથી નીકળી શકતા। જે રીતે રાજ્યભરમાં હવામાન વિભાગે આગાહી કરી હતી અને ત્યારબાદ વરસાદ પડ્યો, ન્યૂઝ 18ની ટીમ જૂનાગઢના અનેક એવા સંપર્ક વિહોણા ગામમાં પહોંચ્યું છે કે જ્યાં આગળ લોકો જે છે તે સંપર્ક નથી થઈ શકતો। કેટલાક એવા જગ્યાઓ છે કે જે 2 દિવસથી વરસાદ પડ્યા બાદ પણ સંપર્ક વિહોણો થયો હતો। એક વ્યક્તિ જે છે ગાડી બંધ થઈ જતાં તેમને હવે ધક્કા મારી એટલે કે દોરીને અહીંથી લઈ જવા પડી રહ્યા છે। તેમની સાથે સીધી સ્થિતિ અંગેની વાતચીત કરીશું। વડીલ, કેટલા સમયથી આ પ્રકારની વરસાદમાં પરિસ્થિતિ આવી તો સર વર્ષોથી પરિસ્થિતિ હોય। આમ ચોમાહાનું બારિશનું ઉપરવાસ એક પાણી થાય। અહીંયા કદાચ અમારી ત્યાં વરસાદ ના હોય ને ઉપરવાસ પાણી આવે ને તોય અમારી આ પરિસ્થિતિ। જો અમારી ગાડી અટાડ બ્લોક આવ થઈ ગઈ છે, એન્જિનમાં પાણી ઘરી ગયું। પાછળ માણસોને બોલાવી ધક્કો મારી અને હું બહાર ગાડી કાઢું છું। કેટલા ગામો હશે અંદરના જે માંગરોળ તાલુકામાં આવેલા જે સંપર્ક અમારે જવા માટે માંગરોળ, ઘેડ, બગસરા, માધુપર, છેક પોરબંદર સુધીનો આ રસ્તો અમારે લાગુ પડે છે। બરાબર। તો અત્યારે હાલ કેટલા સંપર્ક વિહોણા થયા છે ગામ કે જેમાં સંપર્ક નહીં હોય? તમામ લાંગડ થી હરેક ગામ, ઓસા, ફુલરામા, ઘેડ, બગસરા, તમામ ગામ બધાય। તો જે રીતે આપણે જોયું કે આ સ્થાનિક છે તેમની પરિસ્થિતિ છે, તેમનું કહેવું છે કે જ્યારે પણ ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે। ન માત્ર ગામની પરિસ્થિતિ પરંતુ આ જગ્યા જે છે તે કોઈ દરિયો કે નદી નથી, પરંતુ આ જે દ્રશ્યો જે છે તે ખેતરોના દ્રશ્યો છે। તમામ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તમામ દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રકારના વૃક્ષો જે છે તે વૃક્ષો પણ પાણીમાં અંદર ગરકાવ થયા હોય તે પ્રકારનું પાણી છે। એટલે અંદાજ ચોક્કસ લગાવી શકાય છે કે કેટલા કેડસમાં પાણી હશે કે તેનાથી ઉપર પાણી હશે, પરંતુ આ પરિસ્થિતિનો નિકાલ જે છે તે કાયમી ધોરણે આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। કેમેરામેન નિલેશ શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। એટલું જ નહીં, ઘેડ માટે જે બજેટની જોગવાઈ કરવામાં આવી હતી તેની કોઈ કામગીરી જોવા નહોતી મળી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જૂનાગઢ પંથકના ઘેડ સહિતના અનેક વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ પાણીમાં તરબોળ છે। અત્યારે હાલ ઘેડ પંથકના આવેલા બગસરા ગામમાં છીએ જ્યાં હજી પણ પાણી નથી ઓસરી રહ્યા। આપ દ્રશ્યો જોઈ શકો છો। વિકાસના નામે ઘણી બધી વાતો થઈ રહી છે, પરંતુ સત્ય હકીકત જે છે જે વરસાદ પડે ત્યારે જોવામાં આવી રહી છે અને આ પ્રકારની હકીકત આજે જોવા મળી। કેડસમાં પાણી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરીશું। વળી, કેટલા સમયથી આ પ્રકારની તકલીફ અહીંયા આગળ? સાહેબ, અમારે છેલ્લા 3 દિવસથી આમને પાણી ભર્યું છે। નાનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે, અમારે જે જૂનાગઢથી ઓજત નદી આવે છે આ નદી અહીંયા આવતા આવતા સાંકડી થઈ જાય છે। આના કારણે થઈને જે સંરક્ષણ પાળાઓ છે વારંવાર તૂટી જવાથી અમારે જે સીમ વિસ્તારમાં પાણી ફરી વળે છે અને જે ગામને ફરતે નીચાણવાળા વિસ્તારો છે એમાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ઘરો વખરીને નુકસાન થાય છે। અને સાહેબ, મોટે પાયે તો અમારે જે કંઈ સીમ વિસ્તારમાં પાકોનું વાવેતર કરેલ છે એમાં મોટે પાયે નુકસાની છે। એમાં ખાસ કરીને મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, અડદ છે। આ અત્યારે 3 દિવસ થયેલા પાણીમાં ગરકાવ છે અને 100% સાહેબ અમને એવી ભીતિ છે કે કદાચ પાક નિષ્ફળ જાય।
આસપાસના કેટલા ગામો આના લીધે સંપર્ક વિહોણા બન્યા પડતા? સાહેબ આસપાસના ગામોમાં તો અમારે અહીં ઘોડાદર છે, પછી ભાથરોડ છે, ફૂલરામા છે, હટનપુર છે, આ બાજુ પડે છે. સંપૂર્ણપણે માંગરોળ તાલુકાના 18 ગામડા છે ને પોરબંદર તાલુકાના 45 જેવા ગામડા સંપૂર્ણપણે આજે પાણીમાં ગરકાવ છે. કોઈ અહીંયા આગળ મળવા કે પૂછવા આવ્યું હતું ખરા? નહીં સાહેબ, ખરેખર તો હું ન્યૂઝ 18નો આભાર માનું છું કે આવી વિકટ પરિસ્થિતિમાં મારી મુલાકાત લેવા, ને અત્યાર સુધીમાં હજી આજે ત્રીજો દિવસ છે પણ નથી કોઈ નેતા લોકો આવ્યા કે નથી કોઈ તંત્રના અધિકારીઓ આવ્યા છે, કોઈ એવું નથી. કેટલા સમયથી આપ આ પ્રકારની મદદ કરતા આવ્યા છો, હજી પણ અત્યારે હાલ કરો છો? એટલે 5-6 વર્ષથી આવું નવું હાલે છે ને અટાણે 3 દિયાથી તો આવીને આવી સેલ છે. અને આ સેલનું કારણ એ છે કે નદીઓને કંઈ નથી કરતા ને એના હિસાબે નદીઓને પોડીઓ કરે તો આ કંઈનો પ્રોબ્લેમ રહે. છેલ્લા 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદ બંધ થઈ ગયો છે, પાણી ઓસરે છે, નથી ઓસરતા? હા, પાણી ઓસરે. પાણી અટાણે વધવામાં છે ને ખાવા બકાલો નથી આપણે ઘરે. તો તમે કેવી રીતે મદદ કરો છો બધાને? બસ આ ટ્રેક્ટર બેઠીને એવું. તો જે રીતે અહીંના યુવાનો છે તે લોકોને ટ્રેક્ટર થકી લોકોને મદદ કરે છે, જે રીતે તેમની જરૂરિયાત હોય તે જરૂરિયાતનો માલસામાન જે છે તે લાવી આપે છે. આ પ્રકારની મદદરૂપ થવાની એક ખેવના તો રાખે છે, પરંતુ સરકારને પણ આ જ બાબતે લોકો એક ચેતવણી આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તેમને એ બાબતનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ખરેખર વિકાસ કેટલા સમયમાં થશે. મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. પોરબંદર જિલ્લામાં 19 અને 20 ઓગસ્ટે પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ. 15 થી 20 ઇંચ વરસાદ ખરા સમય વરસતા કુચડીના ખેડૂતોએ તેને કાચા સોના સમાન ગણાવ્યો. ખેડૂતો જણાવે છે કે હાલ વરસાદ પાક માટે લાભદાયક છે. જો આગળ અનુકૂળ વરસાદ રહેશે તો પાકની ગુણવત્તા સારી રહેશે. મગફળીના ખેડૂતો હવે ટેકાના યોગ્ય ભાવની આશા સેવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં તારીખ 19 અને 20 ઓગસ્ટના જે રીતે ભારે વરસાદ અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારોમાં 15 થી લઈ અને 20 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે, ત્યારે ખેડૂતોમાં પણ જે ખુશી છે તે ખુશી જોવા મળી રહી છે. કારણ કે છેલ્લા 1 થી સવા મહિનાથી ખેડૂતો છે તે સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા પણ જોવા મળતી હતી, પરંતુ જે રીતે સાર્વત્રિક સારો વરસાદ થતા જે મગફળી હોય સહિતના જે પાક છે તેમાં ખૂબ જ લાભદાયી છે તે આ વરસાદ છે કાચા સોના સમાન વરસાદ છે તે ગણાવી શકાય. આ જે વરસાદ પડ્યો છે જે રીતે કેટલો લાભદાયી? આ વરસાદ બહુ જ ખૂબ જ લાભદાયક છે. 1 મહિનાના વિરામ બાદ આવ્યો પાછા હુના જેવો વરસાદ છે. અત્યારે મગફળીમાં હુયા બેહવાનું, ખીલા બેહવાનું હોય, આ વરસાદ એકદમ લાભદાયક ઉપયોગી વરસાદ છે. હોય 100% ફાયદો થયો, હમણે બહુ મોટે ભાઈ ફાયદો. બે પાણી કાઢી લીધા વરસાદ થયો એવું. બાકી વરસાદ પડે પછી વાર જોવા જઈએ અમારે બહુ સારું છે વરસાદ. બસ એન ટાઈમે બરોબર વરસાદ થઈ ગયો. અમે બે પાણી કાઢી લીધા અને ટાઈમ ટુ ટાઈમ ને કૂવામાં પાણી હતું નહીં, વરસાદે બહુ સારામાં સારું કરી દીધું. મહિનો ની રાહ જોતા હતા, છતાં પણ અમારું બધું ક્લિયર થયું. હવે બીજા નંબરમાં એટલું ખેડૂતની માગણી છે કે સારા ભાવ મળે અને હારમાં ઓલું આવે. જરૂરિયાત હતી પાણીની, ત્યારે જ વરસાદ થયો છે, ત્યારે ખૂબ જ લાભદાયી છે ખેડૂતો માટે. સાથે જ તેઓએ માંગણી પણ કરી હતી કે જ્યારે પણ જે આ વાવેતર છે જે તૈયાર થઈ જાય ત્યારે જે ભાવ જે મળવો જોઈએ તે ભાવ પણ જો સારો મળે તો ખેડૂતોને ખૂબ જ લાભ થશે. પ્રદેશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, કુચડી, પોરબંદર. આ તરફ દ્વારકામાં મેઘરાજાએ હાલ વિરામ લીધો છે, પરંતુ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો. વરસાદે વિરામ લેતા રાવલ કલ્યાણપુર માર્ગ પણ પુનઃ શરૂ થતા અવરજવર શરૂ થઈ. રાવલથી કલ્યાણપુર માર્ગ પુનઃ શરૂ થતા રસ્તાની બંને બાજુ પાણી ભરાયેલા હોવાથી આકાશી નજારો જુઓ. ડ્રોન મારફતે આ કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે. મેઘમહેરથી ગીર ગઢડા પંથકનો દ્રોણેશ્વર ડેમ છલોછલ થયો છે. મચુંદરી નદીના કાંઠે પૌરાણિક દ્રોણેશ્વર મંદિર અને મારુતિ ધામ આવેલું છે, ત્યારે હાલ શ્રાવણમાં ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. કુદરતની મહેરથી આ વિસ્તાર લીલોછમ બન્યો હોય. ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા દ્રશ્યોમાં અહીંનું કુદરતી સૌંદર્ય નયનરમ્ય લાગી રહ્યું છે. વાત હવે વલસાડની. જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો. વાપીમાં વરસાદના કારણે થોડા સમય જ રસ્તાઓ પાણી થઈ ગયા હતા, તો વાપીની સાથે વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 1 અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે.
આજે પણ સવારથી જ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ તરફ રાજકોટ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે ધીમે ધારે વરસાદ વરસ્યો. સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, ભાવનગર રોડ, બેડી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. સતત ત્રીજા દિવસે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. પોરબંદર જિલ્લામાં લોકોને આકાશમાં અદ્ભુત અને અનોખો નજારો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતૂહલ સર્જાયું હતું. સૂર્યના ફરતે ગોળાકાર વિશાળ રાઉન્ડ જોવા મળ્યું હતું અને આ ઘટનાને સોલાર હાલો કહેવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારના દ્રશ્યને જોઈને લોકોમાં આ અંગે ચર્ચા જોવા મળી હતી. વાત હવે રાજસ્થાનની. સવાઈ માધોપુરમાં ફરીથી પૂરનો ખતરો મંડરાયો છે. સતત મુશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબુ બની. લટિયા નાળા નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક કોલોનીઓ જળમગ્ન થઈ. અવરજવરના માર્ગો પ્રભાવિત થતા લોકોને હાલાકી. રેલવે સ્ટેશનના ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયા. पानी के दुर्गम क्षेत्र में है, गाड़ियों की गति धीमी हो गई है और स्टेशन पूरा डूबा हुआ है पानी से और लटिया नाला पहले की अपेक्षा ज़्यादा अधिक पानी आया हुआ है. राजनगर, बाल मंदिर कॉलोनी, पिंगला, जटवाड़ा ये डूब क्षेत्र में आ चुके हैं और लोग बागों को राहत कार्य जारी है. नगर परिषद की टीम लगी हुई है. બુંદી જિલ્લામાં સતત થઈ રહેલા વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં ઉભરો આવ્યો છે. બુંદીની મેજ નદીમાં આવેલા ઉભરાના કારણે ખટકડ મેજ નદીનો પુલ ડૂબી ગયો. પુલ પર લગભગ 3 ફૂટ પાણીનો પ્રવાહ થઈ રહ્યો છે, જેના કારણે બુંદી લાખેરી નેનવા માર્ગ અવરોધાયો. પુલ પર પાણીનો પ્રવાહ હોવાના કારણે કોટાથી નેનવા થઈને જયપુર જતા વાહનો પણ અટકી ગયા. બુંદી લાખેરી નેનવા માર્ગ પણ બંધ થયો. બુંદીમાં છેલ્લા 2 દિવસથી થઈ રહેલા વરસાદ બાદ નદીઓ અને નાળાઓમાં સતત ઉભરો જોવા મળી રહ્યો છે. મેજ નદીમાં આવેલા ઉભરાના કારણે સ્ટેટ હાઈવે 29 પર પણ સંપૂર્ણ રીતે જામ થઈ ગયો છે. દિલ્હીના સીએમ પર હુમલાનો મામલો. રાજકોટમાં 5 લોકોની પૂછપરછ કરાઈ. એક વ્યક્તિને દિલ્હી લઈ જવાયો. તહસીન સૈયદ નામના વ્યક્તિને દિલ્હી લઈ જવાયો. રાજેશ સાખરિયાને 2000 ટ્રાન્સફર કર્યા હતા. દિલ્હી પોલીસે રાજકોટમાં પૂછપરછ કરી હતી. દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલાને લઈને પોલીસ એક્શનમાં આવી ચૂકી છે. પોલીસે રાજેશ સાકરિયાના મિત્રોની પૂછપરછ કરી છે. તેના મિત્રોમાંથી એક વ્યક્તિએ તેને પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા. તે તહસીન સૈયદ નામના વ્યક્તિને દિલ્હી લઈ જવાયો છે. 2000 રૂપિયા રાજેશ સાકરિયાને તેણે ટ્રાન્સફર કર્યા હોવાની જાણકારી ખુલી છે. હજુ પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. રાજકોટમાં આ પૂછપરછનો દોર ચાલી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, જેમની પર હુમલાનો બનાવ બન્યો હતો, તે રાજેશ સાકરિયા, જેના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ રાજકોટમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના મિત્રોની પૂછપરછ કરાઈ છે. 5 એવા લોકો છે રાજેશ સાકરિયાના સંપર્કમાં હતા, તેમની પૂછપરછ ચાલી રહી છે. આ સિવાય એક વ્યક્તિ જેનું નામ છે તહસીન સૈયદ, તેને દિલ્હી લઈ જવાયો છે. રાજેશ સાકરિયાને તેણે 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આખરે શું કારણ હતું તે એક પ્રશ્ન છે. તેને લઈને પોલીસ કામગીરી કરી રહી છે. દિલ્હી સીએમ, જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, રાજેશ સાકરિયા એ વ્યક્તિ જેણે હુમલો કર્યો છે અને તેના જ સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આખરે શું હેતુ હતો, આખરે કયા કારણોસર રાજેશ સાકરિયાએ હુમલો કર્યો, શું તેના મિત્રોની, તેના સંપર્કમાં આવેલા લોકોની પણ આ મામલામાં સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. રૂપિયાની મદદ રાજેશ સાકરિયાને કરી હતી એક વ્યક્તિએ, તેને દિલ્હી લઈ જવાયો છે. તેની અટકાયત કરવામાં આવી છે. તેનું નામ છે તહસીન સૈયદ અને આ સિવાય અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. 5 લોકોની પૂછપરછ કરાઈ હોવાની જાણકારી. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, કઈ દિશામાં તપાસ આગળ વધી છે? દીપા, વાત કરવામાં આવે તો દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ઉપર જે પ્રકારે રાજેશ સાકરિયા નામના રાજકોટના રહેવાસી દ્વારા જે પ્રકારે
હત્યાનો પ્રયાસ એટલે કે હુમલો કરવામાં આવ્યો હતો. તે અંતર્ગત દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ છે તે ગઈકાલથી જ રાજકોટ આવી પહોંચી હતી ને 10 જેટલા વ્યક્તિઓના નિવેદન છે તે પણ નોંધવામાં આવ્યા છે. સાથોસાથ વાત કરવામાં આવે તો રાજેશ સાકરિયાનો જે મોબાઈલ છે તે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની જે ટીમ છે તેમના દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. સાથોસાથ તેમનું મોબાઈલ એનાલિસિસ છે તે પણ કરવામાં આવ્યું હતું. તેમની કોલ ડિટેલ્સ રેકોર્ડ છે તે પણ મેળવવામાં આવી હતી. સાથોસાથ તેમનું વોટ્સએપ ચેટ છે તે પણ પોલીસ દ્વારા છે તે એનાલિસિસ કરવામાં આવ્યું હતું ને જે અંતર્ગત દિલ્હીના કેટલાક જે વિડીયોઝ છે તે પોતાના મિત્રો તેમજ જે રાજકોટ ખાતે રહેતા હોય તેમને મોકલવામાં આવ્યા હતા. સાથોસાથ તહેસીન સૈયદ નામનો જે વ્યક્તિ છે કે જેને હાલ દિલ્હી સ્પેશિયલ જે દિલ્હી પોલીસની જે સ્પેશિયલ સેલની ટીમ છે કે તેની રાજકોટ ખાતેથી હાલ અત્યારે અટકાયત કરી છે ને ત્યારબાદ રાજમાર્ગેથી અમદાવાદ લઈ જવામાં આવશે ને ત્યારબાદ તેને હવાઈ માર્ગે દિલ્હી મોડી સાંજ સુધી તહેસીન સૈયદને દિલ્હી પોલીસ છે તે ત્યાં તેની. આભાર અંકિત જાણકારી આપવા માટે. વેલકમ બેક. અનિરુદ્ધસિંહ જાડેજાને વધુ એક ઝટકો. અમિત ખૂંટ આપઘાત કેસમાં આગોતરા જામીન નામંજૂર. અનિરુદ્ધસિંહ રીબડાની મુશ્કેલીમાં વધારો થશે. ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાયો છે ગુનો. ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહના ફરાર દર્શાવાયા છે. વધુ એક ઝટકો અનિરુદ્ધસિંહ રીબડાને મળ્યો છે. અમિત ખૂંટ આપઘાત કેસમાં આગોતરા જામીન નામંજૂર થયા. અનિરુદ્ધસિંહ રીબડાની મુશ્કેલીમાં ઓર વધારો. ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે. ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહના ફરાર દર્શાવવામાં આવ્યા છે. તો આ તરફ સરકારના માફીના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે. 4 અઠવાડિયામાં અનિરુદ્ધસિંહ રીબડાને સરેન્ડર કરવા માટે હાઈકોર્ટનો હુકમ. અનિરુદ્ધસિંહે દરરોજ હાજરી પુરાવી પડશે. પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. સમાચારોમાં આગળ વધીએ. રખડતા શ્વાનો અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને રાજકોટની જનતાએ પણ આવકાર્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે શ્વાનને લઈને એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. હાલ આપણી સાથે રાજકોટના શ્વાન પ્રેમી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. સ્ટ્રીટ ડોગને ફૂડ આપવાનું હોય એ ફૂડ સારું હેલ્ધી આપવું અને એક વ્યવસ્થિત જગ્યા ગોતવી જેથી કરીને જે જગ્યાએ આપતા હોય એ જગ્યાએ આપવું. આપણે પોતાને જ સમજવું જોશે કે એક સારી પ્લેસ ગોતીને એમાં જગ્યાએ કે કોઈને ડિસ્ટર્બન્સ ન થાય એ રીતે આપણે ફૂડ આપીએ જેથી કરીને ડોગ બી પ્રોપર ખાઈ શકે અને બીજાને કોઈને પ્રોબ્લેમ બી ન થાય. જનરલી શ્વાનને રેબિસની વધારે આવશ્યકતા હોય છે અને બાકી એક વાયરલ ઇન્ફેક્શન હોય છે એની પણ વેક્સિન અપાતી હોય છે. આપણે કોર્પોરેશનમાં એ વસ્તુ પોસિબલ છે જ અને એ લોકો કરે જ છે, વેક્સિન કરે જ છે રેબિસની. વેક્સિન આપવાથી ફાયદો એ હોય છે કે માનો કે તમને કોઈ ડોગે બાઇટ કર્યું તો તમારે વેક્સિન ઓછી લેવી પડે. ચુકાદો ખરેખર આ રીતનો હોવો જોઈએ કારણ કે યોગ્ય રીતે વેક્સિનેશનને જો આ તેને ડોગને થયેલું હોય તો અધર કોઈ આપણે છે કે અધર કોઈને છે કોઈ કારણોસર બાઇટ કે થઈ હોય તો આપણે જે આપણી વેક્સિન કે લેવી પડતી હોય તે ઓછી માત્રામાં ના તેને લેવા રહે અને સેફ સાઇડ રહી. જે રીતના રાજકોટના લોકો હતા, અલગ અલગ લોકો છે, તેમને એક જ વાત કરી છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તે આવકાર્ય છે. સાથે સાથે જે શ્વાનને અલગ અલગ ફૂડ આપતા હોય તો એવું ફૂડ આપવું જોઈએ કે જે તેમના જે છે તેમના સ્વાસ્થ્ય માટે પણ જે તેમને તકલીફ ન પડે, શ્વાન આક્રમક ન બને, યોગ્ય પેલેસ જગ્યા જોઈને જે છે એમને ફૂડ આપવું જોઈએ. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે કે શેલ્ટર હોમમાંથી જે શ્વાનો છે તેમને બહાર ખસેડવામાં આવશે, પરંતુ પહેલા વેક્સિનેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ શ્વાનોને બહાર રાખવામાં આવશે. આ સિવાય તેમની માટે એક ફૂડ પોઈન્ટ પણ તૈયાર કરવામાં આવશે જ્યાં જ શ્વાનોને જે ખાવા માટેની વસ્તુઓ છે, ભોજન છે તે આપવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા તરણેતરના મેળાને ગણતરીના દિવસો બાકી છે. આ મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પર વર્ષોથી ભાદરવા સુદ ચોથના દિવસે પાળિયાદના મહંતના હસ્તે 52 ગજની ધજાની પૂજા અર્ચના કરી ચડાવવામાં આવે છે. તો છેલ્લા 35 વર્ષથી દરજી પ્રફુલભાઈ સોલંકી અને તેમના પરિવાર દ્વારા આ 52 ગજની ધજા તૈયાર કરાઈ છે. પ્રફુલભાઈ સોલંકીના પુત્ર કેયુર સોલંકીએ 52 ગજની ધજા બનાવી. આ ધજામાં અંદાજે 1500થી વધુ ઓમની ડિઝાઇન બનાવી છે. તેની ફરતે વાદળી બોર્ડરમાં બિલીપત્રની સુંદર ડિઝાઇન રાખવામાં આવી છે. આ ધજા બનાવતા આ પરિવારને અંદાજે 25 દિવસ જેટલો સમય લાગ્યો છે. જગવિખ્યાત તરણેતરના મેળામાં અમે દર વર્ષે અલગ અલગ પેટર્નમાં ધજા બનાવી અમે પાળિયાદ મકામે અર્પણ કરીશું. આ 1990થી સળંગ અમારી આ 35મી ધજા છે.
આ ધજામાં અમે દર વખતે ઓમ હર હર મહાદેવ અને આ વખતેની ધજાની ડિઝાઇનમાં અમે આશરે 1500થી ઉપર ઓમની ડિઝાઇન કોમ્પ્યુટરમાં બનાવેલ છે અને ફરતી ડિઝાઇનમાં અમે બીલીપત્રની બોર્ડર આખી જાતે બનાવેલ છે. આ ધજામાં આશરે અમારે 22 દિવસનો ટાઈમ લાગેલ છે. લગભગ 90 સાલથી એક જ ધારે ધજા બનાવી અમે પારિયાદ મહંતને અર્પણ કરી છે અને એની બસ પૂજા કરે, સિદ્ધ કરે, પછી દર વર્ષે 73 ધજા ત્યાં ચડે છે. એટલા વર્ષોથી 18 ધજા મેં બનાવી. પછી આ ધજા છોકરો કે હું બનાવું પપ્પા, તો મેં કીધું તો તું બનાય. એટલે 1990થી એક જ ધારી ધજા મેં બનાવી છે.